નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ ગ્રામર સ્વામાં એપોસ્ટ્રોફી એસ વિશે. જો વિદ્યાર્થી મિત્રો તમે વાક્યની અંદર એપોસ્ટ્રોફી એસ ક્યાં લગાડો છો એ તમને બહુ વ્યવસ્થિત સ્વાધ્યાયપોથીમાં સમજાવવામાં આવ્યું છે. આ પાઠમાં આપણે એસ નો ની નું નાનો ઉપયોગ શીખવીશું અને એપોસ્ટ્રોફી એસ એ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, માલિકીનો સંબંધ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવવા નામની સાથે એસ જોડવામાં આવે છે. ધારો કે ઉદાહરણ આપેલું છે, ધેટ ઇઝ માય ટીચર્સ બુક. તો માય ટીચર તો કે મારા શિક્ષક, અને શું છે તો કે ટીચર્સ બુક વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, માલિકીનો સંબંધ દર્શાવે છે. પછી છે ધીસ ઇઝ રાધાસ કાર, તો કે આ રાધાની કાર છે. એવી જ રીતે ત્રીજું, રાધા ઇઝ અતુલ સિસ્ટર, તો રાધા અતુલની બહેન છે. ચોથું, મિસ્ટર પટેલ્સ કાર ઇઝ ન્યૂ, ધેટ ઇઝ કાઉસ ટેલ, ધીસ ઇઝ ટીનાસ હેન્ડ. એવી રીતે બે વાક્યનું એક વાક્યમાં સંયોજન દર્શાવવા પણ એમાં પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. ધારો કે પેલું છે ધીસ ઇઝ રહેમાન, તો ધીસ ઇઝ હિઝ સ્કૂલ બેગ. તો એનું એક વાક્ય બનાવવાનું, ધીસ ઇઝ રહેમાન્સ સ્કૂલ બેગ. એવી જ રીતે બીજું, ધીસ ઇઝ ફરીદા, ધીસ ઇઝ હર ફાધર, તો લોકો ધીસ ઇઝ ફરીદાસ ફાધર. ત્રીજું છે ધેટ ઇઝ એ પેરોટ, ધેટ ઇઝ ઇટ્સ બીક, તો ધેટ ઇઝ અ પેરોટ સ્પીક. That is Mehul, that is his nose, તો that is Mehul's nose. ચાલો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે બે વાક્યો બોલવાને બદલે આપણે એક જ વાક્યમાં આ વાત કરી શકીએ. અને અહીં નામ સાથે એસનો ઉપયોગ થયો છે, તો વધારાના શબ્દો ધીસ ઇઝ હિઝ, ધીસ ઇઝ હર, ધેટ ઇઝ ઇટ્સ અને ધેટ ઇઝ હિઝ એ બધું નીકળી જાય. હવે આગળ જોઈએ. જો પછીનું છે પ્રશ્નાર્થ વાક્યો અને યસ અને નોમાં ઉત્તર આપો. તો જો પેલું ઉદાહરણ છે ધીસ ઇઝ ટીનાસ ડોલ, વિધાન વાક્ય છે. હવે એને પ્રશ્ન વાક્યમાં ફેરવો એટલે ક્રિયાપદ આગળ આવી જાય. ઇઝ ધીસ ટીનાસ ડોલ, તો એ પ્રશ્ન વાક્ય બની જાય. પછીનું બીજું ઉદાહરણ છે યસ, જવાબમાં આપણે શોર્ટમાં લખવાનું છે ધીસ ઇઝ ટીનાસ ડોલ, તો યસ ઇટ ઇઝ. નો, ધીસ ઇઝ નોટ ટીનાસ ડોલ, નો ઇટ ઇઝ નોટ. એવી જ રીતે બીજું ઉદાહરણ પણ આપેલું છે, તમે ધ્યાનથી વાંચો અને પ્રેક્ટિસ કરો એટલે તમે તમારી રીતે શીખી શકો. અને ત્રીજું પણ છે, એવી રીતે પ્રેક્ટિસ જો કરવા માટે આપેલું છે, સમજી શકો છો અને લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી ચાલુ કરીશું. એક્ટિવિટીમાં જુઓ, એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી વાક્યો લખો. એક્ઝામ્પલ આપેલું છે, ધેટ ઇઝ ગીતા, કાઉન્સમાં છે કેપ, તો ધેટ ઇઝ ગીતાસ કેપ. એવી જ રીતે પેલું ધીસ ઇઝ નરેશ, કાઉન્સમાં છે બેટ, તો ધીસ ઇઝ નરેશ બેટ. બીજું ધીસ ઇઝ માય અંકલ, તો કાઉન્સમાં છે બેગ, તો ધીસ ઇઝ માય અંકલ્સ બેગ. ત્રીજું ધેટ ઇઝ શીલા, તો કાઉન્સમાં છે બુક, તો ધેટ ઇઝ શીલાસ બુક. ધીસ ઇઝ વંદના, કાઉન્સમાં છે ડોલ, ધીસ ઇઝ વંદનાસ ડોલ. પછીનું છે પાંચમું, જો હું ડાયરેક્ટ જવાબ બોલું છું તમે મારી સાથે લખતા જાઓ. ધેટ ઇઝ રશ્મિસ ટીચર. છઠ્ઠું, ઇટ ઇઝ એન એલિફન્ટ્સ લેગ. સાતમું, ધીસ ઇઝ રેહાન્સ હેન્ડ. આઠમું, શી ઇઝ મીનાસ મધર. નવમું, હી ઇઝ કિરન્સ ફ્રેન્ડ. દસમું, ધે આર ચિલ્ડ્રન્સ ટોય. 11મું, હી ઇઝ મોહન્સ અંકલ. 12મું, ઇટ ઇઝ પેરોટ્સ વિંગ. 13મું, યુ આર પૂજાસ સિસ્ટર. 14મું, ઇટ ઇઝ લાયન્સ કેચ. 15મું, હી ઇઝ માય અંકલ્સ સન. ચાલો ક્વેશ્ચન નંબર 2 એક્સરસાઇઝ 2માં જુઓ, એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી બે વાક્યોનું સંયોજન કરી અને આપણે એક વાક્ય બનાવવાના છે. જો એક્ઝામ્પલ આપેલું છે ધેટ ઇઝ મોહન, ધેટ ઇઝ હિઝ હાઉસ, તો એમાં આપણે એક વાક્ય બનાવીએ ધેટ ઇઝ મોહન્સ હાઉસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે બધા વાક્ય બનાવતા જઈશું. હું પહેલું બોલું, ડાયરેક્ટ જવાબ બોલું છું, મારી સાથે લખતા જાઓ. ધીસ ઇઝ રાહુલ્સ બાયસિકલ. બીજું, ધીસ ઇઝ જોયસ હેડ, ધેટ ઇઝ પાયલ્સ મધર. ત્રીજું, ધેટ ઇઝ પાયલ્સ મધર. ચોથું, ધેટ ઇઝ એલિફન્ટ્સ ટ્રંક. પાંચમું, ધીસ ઇઝ માય ટીચર્સ પર્સ. છઠ્ઠું, ધેટ ઇઝ મંકીઝ ટેલ. સાતમું, ધેટ ઇઝ યોર ફ્રેન્ડ્સ ક્લાસરૂમ. આઠમું, ઇટ ઇઝ બર્ડ્સ કેજ. નવમું, ધીઝ આર યોર ચિલ્ડ્રન્સ પિક્ચર્સ. દસમું, ધોઝ આર મેન્સ કાર્સ.
11મું ધીઝ આર વુમેન્સ બેગ. 12મું ધીસ ઇઝ મિતાલીસ અંકલ. 13મું ધેટ ઇઝ ચિંતન્સ ગ્રેન્ડફાધર. 14મું ધીસ ઇઝ ઉમાસ ડ્રેસ. 15મું ઇટ ઇઝ કેટ્સ આઈસ. 16મું ધીઝ આર પોસ્ટમેન્સ બેગ્સ. 17મું ધેટ ઇઝ અમર્સ કેટ. 18મું ધીસ ઇઝ માય ટીચર્સ સન. અને 19મું ધીઝ આર ચિલ્ડ્રન્સ ટોય. અને 20મું ધોઝ આર પોલીસમેન્સ ગન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.